मुट्ठी भर बाजरो ने भर पणियारो देजे आंगणीए पारણા ઝુલાવજે માં આંગણીએ પારણા ઝુલાવજે દીવાની દિવેટને ઘીથી પલાળજે ને નેહડા રૂડા દીપાવજે ઓ માં નેહડા રૂડા દીપાવજે કે તારા છોરોડાની ચડેતી રાખજે હો મારા રાખજે આઈ દેજે રે મીઠો હોકારો ઓ મમોગલ તારો આસરો ઓ માં ઓ માં ઓ માં મમોગલ તારો આસરો ઓ માં. એક પુરુષ જો ગમે તેવું અઘરું સપનું જોઈ તો એ મહિલા પાસે એટલે કે એની પત્ની, માતા, બહેન બધા પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સપનામાં એનો સાથ આપે, એ સપનું સાકાર કરવા માટે એ લોકો એનાથી બનતો ત્યાગ કરે. પરંતુ આપણા સમાજમાં હજુ આજના દિવસે પણ પુરુષો પાસેથી આવી અપેક્ષા રાખવામાં નથી આવતી. ક્યારેક એવું બને કે એક મહિલા કંઈક અલગ પ્રકારનું સપનું જોતી હોય અને એની સાથે જેનો પતિ છે, એમનું જીવન સાથી છે, એ આ સપનામાં એનો સાથ ના આપે, છતાં પણ એ મહિલા પોતાનું સપનું ના છોડે અને આગળ વધે. આ અઘરું કામ આપણા આજના મહેમાને કર્યું છે. એમના વ્યક્તિગત જીવન વિશે વાત કરવાની આપણી કોઈ ઈચ્છા નથી, પરંતુ ઘણીવાર બીજાનો સંઘર્ષ એ આપણી માટે પ્રેરણા બની જતી હોય છે, એટલે આ વાત કહી છે. નમસ્તે, હું પૂજા શાહ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. આજે ગૃહિણી સાથે ગોસિપમાં આપણી સાથે છે સિંગર અને યોગા ટીચર ગર્વિષ્ઠા જાદવ. ગર્વિષ્ઠા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા મંચ પર. ગર્વિષ્ઠાને ઇન્ટ્રોડ્યુસ મારે આ રીતે એટલા માટે કરવા પડ્યા કે એમનું જીવન અલગ અલગ પ્રકારના સંઘર્ષોથી પસાર થઈ રહ્યું છે, પરંતુ આ સંઘર્ષો વચ્ચે પણ એમણે એમના સપના નથી છોડ્યા. એ સપનાને અવિરતપણે એની પાછળ દોડી રહ્યા છે, એને સાકાર કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. આવું ઘણા સ્ત્રી અને પુરુષો કરતા હશે અને તમામ માટે આ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ કહી શકાય. હું વિશેષ નહીં બોલું, આપણે એમની સાથે જ વાત કરશું. ગર્વિષ્ઠા, આપણે શરૂઆતથી શરૂ કરીએ. જી, આપના બાળપણ વિશે અમને થોડું ઘણું જણાવો. મારો જન્મ થયો એ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક નાનકડા ગામમાં માનખેત્રામાં. અને પછી મારા ફાધર છે બહુ મારી નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગયા, તો મમ્મીએ બી સ્ટ્રગલ કર્યું ત્યારના એ સમયમાં જોબ લેવા માટે. અને પછી મામા અને નાના અને એમના ઘરે અમારું બાળપણ મોટું થયું અમારું. અને દેન પછી અમે લોકો શિફ્ટ થયા ગીરમાં, કે જેને ગુજરાતનું કહેવાય ને કે સુંદર જગ્યા કહેવામાં આવે છે. અને હું મારી જાતને ખૂબ જ લકી માનું છું કે અમે લોકો અહીંયાથી શિફ્ટ થયા, દરિયાઈ કાંઠાથી થતા ગીરમાં જતા રહ્યા જંગલોમાં. અને ત્યાં મારું માધ્યમિક શિક્ષણ સમાપ્ત થયું. અને ત્યારબાદ મેં MA MPhil એ બધું સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળથી કર્યું, BEd રાજકોટથી કર્યું, અને મારું જે BA છે એ જુનાગઢ બહાવદીનમાંથી કર્યું. અને આમ પછી ધીરે ધીરે સફર ભણતરની સંપૂર્ણ થઈ અને બાળપણ બી સંપૂર્ણ થઈ ગયું. એવું સંગીત સાથેનો નાતો ક્યારે અને કઈ રીતે જોડાયો? સંગીત કહેવાય ને કે અમુક કળાઓ છે એ તમારા લોહીમાં હોય. તો મારા ફાધર ખૂબ જ સુંદર લેખક બી હતા અને એ ખૂબ સુંદર ગાતા હતા. અને એમના એ હાઈ સેકન્ડરીમાં ટીચર હતા ગુજરાતી માધ્યમમાં. તો એમના પોતાના બાળકોને એ ગાઈને જ ભણાવતા હતા અને લોકોમાં ખૂબ પ્રચલિત હતા. એક પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું એમનું. અમે તો ખાલી સાંભળ્યા છે, જોયા નથી. એટલે પણ કહેવાય છે કે ખૂબ સુંદર ગાતા હતા, ખૂબ સુંદર પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. તો ધીરે ધીરે જ્યારે હું જેમ જેમ મોટી થઈ સ્કૂલમાં, તો પ્રાર્થનાઓમાં બધામાં પાર્ટિસિપેટ કરતી થઈ. અને ટીચર્સ કહેવાય ને કે જે આપણી અંદરની કળાઓને બહાર લાવે છે, તો ટીચર્સને ખબર પડી કે ગર્વિષ્ઠા ખૂબ સુંદર ગાય છે, તો બધામાં મને પાર્ટિસિપેટ કરતા થયા ટીચર્સ બધા.
અને પછી ત્યારથી જ હું ગાતી હતી અને બીએમાં આવતા આવતા મેં એને મારું પ્રોફેશન બનાવી લીધું. અને હું જ્યારે જુનાગઢ શિફ્ટ થઈ બીએ માટે, તો ત્યારે હું ભણતા ભણતા આ પ્રોફેશનને બી મેં અપનાવી લીધું અને કમાતી થઈ આ જ માધ્યમથી, સિંગિંગથી. તો આપે સંગીતનો કોઈ કોર્સ કર્યો કે કોઈ સાધના કરી છે કે શીખ્યું છે આપણે એવું? ના, એટલે એવું કહી ના શકાય કે શીખ્યું છે, કેમ કે સંગીત તો બહુ મોટો વિશાળ સમુદ્ર છે કે જેમાં મેં 2-3 વર્ષ ખાલી આપ્યા છે, એને શીખ્યું ના કહેવાય. પણ હું સપ્તક સાથે જોડાઈ જસ્ટ હમણાં જ અહીંયા અમદાવાદ શિફ્ટ થયા પછી. તો એ સપ્તકમાં મેં 2 વર્ષ ત્યાં એ જે માહોલ હોય છે ગુરુ પરંપરાનો, શિષ્ય ગુરુ પરંપરાનો, એમાં હું ગઈ 2 વર્ષ અને ત્યાંથી મેં ઘણું બધું શીખ્યું. મારા મત મુજબ એને ઘણું બધું કહેવાય. પણ આટલું હજી આજે સંગીતનો જે સફર છે એમાં કાફી નથી, બહુ ઓછું પડે છે. પણ હા, હું સપ્તક સાથે જોડાઈ અને એ બી મારા જીવનના ખૂબ જ જેને કહેવાય ને કે ગૌરવવંતા દિવસો કે ગૌરવવંત એક પાથ છે જે સપ્તક સાથે જોડાવું. એ બી તો સપ્તકમાં હું થોડું શીખી, થોડું ઘણું જેને કહેવાય. બાકી મેં કોઈ એવી તાલીમ લીધી નથી. આ બધું એક પરંપરાગત જે ફાધરમાં હતું એ મારા જીન્સમાં આવ્યું અને મને ઈશ્વરની બી કૃપા છે કે મારી અંદર થોડીક એવી સેન્સ હોય કે થોડું ઘણું શીખી લઉં છું. તો આવી રીતે ચાલે છે. ગર્વિષ્ઠા, આપનું જે જીવન, એટલે આપનું જે બાળપણ છે એ પિતાની છત્રછાયા વિના ગઈ. એટલે ઘરનો એક પુરુષ મોભી એ નહોતો. આપના મમ્મીએ આ બધી ખોટ પૂરી કરી અને બહુ મજબૂતાઈથી એમણે તમને ચોક્કસ મોટા કર્યા. પછી આપના જીવનમાં એક બીજો પડાવ આવ્યો, આપના લગ્ન થયા. એ લગ્ન અને લગ્ન સાથે જોડાયેલી જે વાતો જે આપે મારી સાથે શેર કરી, એ હું ઈચ્છીશ કે આપ દર્શકો સાથે. જી જરૂર. હું એવું માનું છું કે જીવનમાં જેવી ઘટનાઓ બને છે એ તમારા પ્રોગ્રેસ માટે જ બને છે. એનાથી તમારા જીવનમાં કંઈક પ્રોગ્રેસ થાય. ગર્વિષ્ઠા, આપનું બાળપણ પિતાની છત્રછાયા વિના ગયું અને ઘરના જે મોભી, ઘરના જે પુરુષ કહેવાય એ આપના જીવનમાં ત્યારે નહોતા. આપના મમ્મીએ ચોક્કસ આપના પિતાની ખોટ પૂરી કરીને બહુ સરસ રીતે આપને ઉછેર્યા. પણ જે એક દીકરી અને પિતાનો, એટલે જે એક સ્ત્રી અને પુરુષ સાથેનો એ જે સંબંધ હોય એ આપે ના જીવ્યો. એ પછી આપના લગ્ન અને એ પછીનું આપનું જે જીવન છે એ વિશે અમને થોડું જણાવજો. જરૂર. જેને કહેવાય ને કે પિતા અને પુત્રીનો સંબંધ, એક જે માતા અને પુત્રનો સંબંધ ખૂબ સુંદર સંબંધ કહેવાય છે. પિતા અને પુત્રીનો સંબંધ બી એક અલભ્ય હોય છે. એવું કહેવાય છે કે લાખો પુણ્ય કર્યા હોય ને ત્યારે એક પિતાને પુત્રીનો પ્રેમ મળે છે. અને પુત્રીને પિતાનો પ્રેમ મળવો એ પેલું છે, પણ પિતાને જ્યારે પુત્રીનો પ્રેમ મળે ને એ દુનિયામાં ખૂબ અલભ્ય છે. તો એવા પિતાઓ જે હું કહું છું કે ખૂબ ભાગ્યશાળી છે અને જેમને નથી મળ્યું, અથવા તો જેમના જીવનમાં દીકરીઓ છે છતાંય પોતાની દીકરીઓનો પ્રેમ નથી આપી શક્યા, એ મારા મતે અનલકી છે કે એમણે પોતાની દીકરીઓ હોવા છતાં એમનો પ્રેમ પ્રાપ્ત નથી કરી શક્યા. તો આ મારો મત છે. હવે લગ્ન મારા થયા 2013માં. મેં મારું ભણતર કમ્પ્લીટ કર્યું, એમફિલ પૂરું કર્યું અને પછી હું મારી જોબ લાગી KVSમાં, કેન્દ્રીય વિદ્યાલયમાં, જામનગર એરફોર્સમાં. અને ત્યારબાદ મારા લગ્ન થયા. લગ્ન પછી જરૂર દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય કે જેમ પિતા સાથે એમનો સંબંધ હોય, એકદમ દિલ ખોલીને આઝાદીથી જે પિતા પાસે જે જીવી શકતી હોય એવી રીતે પોતાના પતિ પાસે જીવે. દરેક સ્ત્રી, આઈ થિંક, મને એવું લાગે છે કે ઈચ્છતી હોય કે પોતાના પતિની અંદર એક સ્ત્રી એક પોતાના પિતાને શોધતી હોય અને એક પતિ છે ઓબ્વિયસલી એ બી પોતાની પત્નીની અંદર પોતાની માતાને શોધતો હોય. હું એવું માનું છું. તો હું બી ઓફકોર્સ ઈચ્છતી હતી કે મારા પતિ બી જે પિતાનો પ્રેમ નથી મળ્યો એ પતિની અંદર મને પ્રેમ મળે. તો આવું ઈચ્છતી હતી, પણ હાવ કે ના થઈ શક્યું કે ના થઈ શકે. તો હું કોઈને અત્યારે દોષ રોપણ કરવા નહીં માંગતી. હું એવું માનું છું કે જીવનમાં જેવી ઘટનાઓ બને છે એ તમારા કોઈ બી પ્રગતિ માટે અથવા તો જીવનના આવનારા સમયને ખૂબ સુંદર બનાવવા માટે આ ઘટનાઓ બની રહી છે. તો હું એને પોઝિટિવલી લઈ અને આગળ વધી રહી છું. પણ અમે ચોક્કસ જાણવા માંગશું કે આપના પતિનો આપની સાથે જે ડિસ્પ્યુટ થયો એનું કારણ આપે કહ્યું પ્રમાણે સંગીત બન્યું. તો આ એક્ઝેક્ટલી શું છે વિષય એ જાણો.
લગ્ન પહેલા હું સંગીત મારું પ્રોફેશન હતું ઓબ્વિયસલી, જેમ મેં કીધું એમ. પરંતુ પછી ધીરે ધીરે જેવા લગ્ન થયા એની પહેલા જ મને સંગીત તો છોડાવવા દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મેં જે જોબ સ્ટાર્ટ કરી એ બી છૂટી ગઈ મારાથી. એઝ અ પ્રોફેસર મેં ભાગવતમાં કામ કર્યું, એ બી મને છોડાવી દીધી. જસ્ટ બીકોઝ આઈ થિંક એ લોકો ઈચ્છતા હશે કે એક સો કોલ્ડ વહુ હોય એમને ઘરમાં જ રહેવું જોઈએ, અથવા તો જે બહારથી જે સ્ત્રીને આપણે પત્ની બનાવીને લઈ આવ્યા છે એને ઘરમાં જ રાખવી જોઈએ. તો જે બી હોય એમની પાછળના કારણ મેં બહુ એમાં ડીપમાં હું જવા બી નહીં માંગતી. પરંતુ આઈ થિંક મારા સાસુ સસરા એ લોકોને સંગીત ગમતું જ નથી કે હું બહાર જઈને કામ કરું. બહાર જઈને રાત્રે 12 વાગે કે 1 વાગે હું ઘરે આવું તો આઈ થિંક એ લોકો એને એવું સમજે છે સંસ્કાર વગરના લોકો આવું કરે, અથવા તો આને કોઈ સારું જોબ નથી ગણતા. પરંતુ એ એમના વિચારો છે અને હું એમાં એમને કોઈ દોષ નથી આપતી. એ એમના વિચારો છે અને ધીરે ધીરે આના લીધે પછી ઘણું બધું અડચણો ઊભી થઈ. પરંતુ મેરેજ પછી મેં આ છોડી જ દીધું હતું. પરંતુ આફ્ટર મેરેજના 7 કે 6 વર્ષ પછી મને રિયલાઇઝ થયું કે આપણા જીવનમાં આપણી પાસે કઈ બી એક કળા છે જે ઈશ્વરે આપણને આપી છે, એક વરદાન છે. અને જો આપણે આ બીજાને ખુશ રાખવા માટે છોડી દેતા હોય તો હું એવું માનું છું કે ઈશ્વરનું અપમાન કર્યું કહેવાય. અને મારી પાસે જે ગળું છે બધા પાસે નથી. ઈશ્વરે મને આ જે વરદાન આપ્યું છે એ હું વેડફી રહી હતી. મને એવું ક્યાંક ને ક્યાંક લાગતું હતું. અને ઘરમાં એક કહેવાય ને કે મારી વેલ્યુ કશી હતી નહીં. અને મને એ પછી ખૂંચવા લાગ્યું ધીરે ધીરે. એટલે પછી મેં એક એવો નિર્ણય લીધો કે જેમાં મને ખબર હતી કે હું ઘણું બધું ગુમાવીશ, ઘણું બધું મારાથી છૂટી જશે, પણ મેં નિર્ણય લીધો કે હું હવે સંગીતને ત્યજીશ નહીં. સંગીત સાથે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી રહીશ. અને એની પાછળ એક મજબૂત નિર્ણય લેવાની પાછળનું જેમ મને પીઠબળ મળ્યું એ મારી દીકરી હતી. કે હું એવું ઈચ્છતી હતી કે મારી દીકરી એ મારી પાસેથી ભવિષ્યમાં શું શીખશે એમ મોટી થઈને. કે મારા મધરે તો એના પોતાના માટે ક્યારેય કોઈ સ્ટેન્ડ જ નથી લીધો. તો હું એવું ઈચ્છતી હતી કે એ મોટી થઈને શીખે મારી પાસેથી કે પોતાના માટે સ્ટેન્ડ લેવો એ આપણી જવાબદારી છે. આપણા માટે ક્યારેય કોઈ સ્ટેન્ડ નહીં લેશે. આપણા સપનાઓ પૂરા કરવા એ આપણી જવાબદારી છે. તો એ બહુ મોટું પીઠબળ રહ્યું છે મારી દીકરી આઈ થિંક. તો મેં નિર્ણય લીધો અને પછી ધીરે ધીરે વધારે એમાં પ્રોબ્લેમ્સ થવા લાગી. અને પછી હવે એના લીધે જે થયું કે ભાઈ એ લોકો આવી રીતે મારાથી અળગા થઈ ગયા. કે અત્યારે મારા પતિ છે મારી સાથે નથી રહેતા, એ મને અને દીકરીને બંનેને છોડીને જતા રહ્યા છે. પણ મેં ક્યારેય ના તો એમની સાથે કોઈ કોર્ટનો વિવાદ કરવાનું વિચાર્યું છે, ના તો મેં એમની પાસે કોઈ જવાબો માંગ્યા છે, કે ના તો મેં એમની પાસે કોઈ ક્યારેય કોઈ જ જાતનું વળતર માંગ્યું છે. હું એવું વિચારું છું કે એમણે જે નિર્ણય લીધો છે એ એમણે પોતાની મતીથી લીધો છે. એમની પાસે પોતાની મતી છે તો કંઈક વિચારીને લીધો હશે. અને હું એવું માનું છું કે એના લીધે અત્યારે હું થોડીક આગળ વધી બી શકી છું. કેમ કે જ્યાં સુધી એ હતા ત્યાં સુધી હું અંદર ને અંદર રહેતી અથવા તો એમની છત્ર છાયામાં રહેતી. પરંતુ અત્યારે હું થોડી વધારે મજબૂત બની છું. કેમ કે મને ખબર છે મારું ઘર મારે જ ચલાવવાનું છે. તો કામ શોધવાનું બી મારે જ છે, દીકરીને બી સાચવવાની મારે જ છે. તો એના લીધે હું વધારે મજબૂત બની છું. તો હું તો એમને થેન્ક યુ કહીશ, મારા હસબન્ડને થેન્ક યુ સો મચ. કદાચ એ જોતા હોય કે કોઈ એમને આ કે તો હું એમને ખરેખર દિલથી થેન્ક યુ કહીશ કે એમણે જે બી સ્ટેપ લીધો છે એના લીધે હું મારા જીવનમાં ખૂબ સારું કામ કરી રહી છું અત્યારે. હવે અત્યારનું જીવન કેવું છે? સંગીત, એની સાથે તમારા યોગના ક્લાસીસ અને એની સાથે આપની દીકરીનો ઉછેર, એક સિંગલ મધર તરીકે આ કરવાનું, આ સ્ટ્રગલ કેવું છે ને અત્યારે કઈ રીતે બધું એક સાથે મેનેજ કરો છો? ટફ છે થોડું. હવે મને થોડું લાગે છે, પણ શરૂઆતમાં વધારે લાગતું હતું. કેમ કે કામ પર જવું અને કામ પરથી પાછું આવવું, અને આ જે મારી જે પ્રોફેશન છે એવી છે કે એનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો. એ ટાઈમ ક્યારે શરૂ થશે, ક્યારે પૂરું થશે, રાત્રે મોડું બી થાય. અને એ જે સ્ટ્રગલ મેં સ્ટાર્ટ કરી અને સ્ટીલ અત્યારે બે સ્ટ્રગલ તો છે જ કે ભાઈ હું કામ પર જાઉં, ફરીથી ઘરે આવું, દીકરીને સાચવવી, એની સ્કૂલ જોવાની, ઘરને જોવાનું, બહારના સંબંધોને સાચવવાના. તો આ બધું એક સાથે લઈ અને ચાલવું એ બહુ ટફ છે. અને એમાં સાથે સાથે મારી હેલ્થ જોવાની, મારી પીસ જોવાની, યુ નો.
કે જેના માટે મેં આ સ્ટેન્ડ લીધો છે કે મારી મેન્ટલ હેલ્થ જળવાઈ રહે, હું ખુશ રહેવી જોઈએ. તો એ બધું એક સાથે લઈને ચાલવું એ બહુ અઘરું છે. પણ હું એવું કહું છું કે જ્યારે તમે સ્ટાર્ટ કરો ને એટલે આપોઆપ રસ્તાઓ ખુલતા જાય છે. હું શરૂઆતમાં એવું વિચારતી હતી કે ઘર કેમ ચલાવીશ, દીકરીના ક્લાસીસ અલગ અલગ મેં સ્ટાર્ટ કરાવ્યા છે, એમને અલગ અલગ ક્ષેત્રમાં એ કંઈક શીખે એના માટે, તો એમની ફીસ ક્યાંથી ભરીશ, યુ નો ઘરનું કેમ બધું, બધા બિલ કેમ પે કરીશ, ક્યાંથી બધું આવશે, શોઝ ક્યારેક હોય ક્યારેક ના હોય તો કઈ રીતે કરીશ. પણ મેં એવું એક નોટ કર્યું કે જ્યારે મને આવું થયું ને કે હવે તો બધું એમ નાસીપાસ થઈ ગયું હોય, અચાનક કોઈક રસ્તો આવે, ક્યાંકથી કોઈક શો આવી જાય, યુ નો કોઈક સ્ટુડન્ટ આવી જાય યોગા માટે, તો હું પછી ધીરે ધીરે, પહેલા હું થોડી નેગેટિવ હતી, પણ ધીરે ધીરે હું લાઈફને પોઝિટિવલી લેવા માંગી છું. કેમ કે જે મારી સાથે થઈ રહ્યું છે બધું હું જે પોઝિટિવ વેથી જોઉં છું ને, તો ખરેખર પોઝિટિવ છે, બધું સારા માટે જ થઈ રહ્યું છે. કેમ કે જેટલી સ્ટ્રગલ આવશે ને એટલું જ તમને જીવનમાં કંઈક મળશે, તો જ તમે કંઈક પ્રગતિ કરી શકશો. તમારું માઇન્ડ ત્યારે જ ખુલશે કંઈક કરવા માટે. તો અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી, થઈ રહ્યું છે બધું અને સુંદર રીતે થઈ રહ્યું છે. સંગીતમાં આપ ગરબા, ગઝલ એ બધું, તો એટલે તમારું પર્સનલી એક તમારું જે યુએસબી હોય ને કે આ મારી સ્પેશિયાલિટી છે, એ શું છે? અને એ સિવાય તમે કેવું સંગીત પસંદ કરો છો, કેવા ગીતો ગાવશો, કેવા શોઝ તમે કરો છો, એ પ્રોફેશન તમારા વિશે થોડું. જી, સંગીત એવું છે કે એક વાઇબ હોય કે તમને આ પ્રકારના ગીતો કે સંગીત ગમે. હું ગાઉં છું બધું જસ્ટ બીકોઝ ઓફકોર્સ અત્યારે જો મેં આ લાઈન હવે ચૂઝ કરી છે તો મારે ગાવું પડે બધું, અને ગાવું જ જોઈએ, હું એવું માનું છું. પણ મને જે ટચ કરતું હોય એ છે સૂફી, ગઝલ, સોફ્ટ સુગમ ભજનો. તો આવું બધું મને વધારે ટચ કરે, અને ગાવું મને એવું લાગે કે જાણે હું એ આત્માથી ગાતી હોય ને. સૂફી જ્યારે હું ગાઉં તો એ મારા હૃદયને વધારે પ્રફુલ્લિત કરે, અને જ્યારે હું આ બધું ગાઉં, ગઝલ છે કે સૂફી છે, તો લોકો સુધી બી વધારે, હું લોકોને બી વધારે અટેચ કરી શકું મારી સાથે. તો સૂફી છે અને ગઝલ છે, આ મને વધારે પસંદ પડતા ગીતો કે વધારે પસંદ પડતું સંગીત છે, ગઝલ અને સૂફી. ગર્વિષ્ઠા, રસોઈ બનાવવી આપણી સાથે શું કે આપણે ચોઈસ નથી હોતી, બનાવવાની જ પડે છે. આપ તો માતા છો એટલે ચોક્કસ રસોઈ બનાવવું, ગૃહિણી તરીકેના કામોમાં શું કરવું ગમે, શું ન ગમે, એ કઈ રીતે અને મેનેજ કઈ રીતે કરો છો? હા, બધાને એવું લાગતું હશે કે આટલું બધું કામ બી કરે છે અને તો કંઈક કામ હેલ્પર્સ રાખ્યા હશે, પણ જરાય નથી રાખ્યા મેં હેલ્પર્સ. ઘરના કચરા પોતાથી માંડી, વાસણ, રસોઈ, કપડાં સંકેલવા, કપડાં સુકવવા, એવરીથિંગ હું મેનેજ કરું છું મારી જાતે. અને મને બધું ઘરનું કામ કરવું ગમે છે. એકચ્યુઅલી ઘરને સુંદર રાખવું, શણગારવું એ મારો શોખ છે પહેલાથી જ. ઘરને નાની નાની વસ્તુઓથી શણગારવું. થોડા દિવસ થાય, અઠવાડિયું થાય તો હું સોફાનો મતલબ જે બી જગ્યા છે એને ચેન્જ કરી દઉં, કોઈક બીજી ડેકોરેટિવ વસ્તુ અહીંયાથી લઈને બીજી જગ્યાએ ચિપકાઈ દઉં. તો એ મને ગમે છે. રસોઈ બી કરવી મને ખૂબ ગમે છે. એક રોટલી વણવાની મને બહુ કંટાળો આવે છે, તો ક્યારેક મને એવું થાય કે કાશ કોઈક એવું હોય કે જે મને રોટલી વણી દે, બસ. બાકી મને રસોઈમાં કોઈ બી વસ્તુ તમે આપો, બધું કરવું ગમે છે અને ખવડાવવું બી ગમે છે. ઇવન હું ક્યારેક અમારા પાડોશીઓ છે કે જે અમુક લોકો સાથે મારા બહુ સારા સંબંધો છે, તો હું એમને ફોન કરીને કહી દઉં કે આજે તમે જમવાનું ના બનાવતા, હું બનાવી દઈશ. તો આ વસ્તુ મને ગમે છે, કોઈને જમાડવું, રસોઈ બનાવવી, નવી નવી વસ્તુઓ એમાં એડ કરીને કંઈક નવું કરવું રસોઈમાં બી. તો મારો શોખ છે રસોઈ બનાવવી, ઘર સુંદર રાખવું, સુઘડ રાખવું, ગાર્ડનિંગ કરવું, આ બધું મને ગમે છે. હવે તમે સિંગર છો અને તમે એટલું સરસ ગાવ છો, તો મેં તમને એમને તો નહીં છોડીએ. શ્યોર. તો આપે ગરબો બી ગાવો પડશે ને આપ આપની પસંદની કોઈ ગઝલ ગાવ, એવું ચોક્કસ ઈચ્છું. શ્યોર. જી, ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે જી, અને આપણે ગુજરાતીઓ માટે ચૈત્રી નવરાત્રી એટલે એક અદ્ભુત પર્વ, માતાજીની આરાધનાનો પર્વ. તો એક ગરબો આપણે શ્યોર ગાઈએ, સાથે ગાઈએ. ઓકે.
મને ભજનો બી ગમે છે અને માતાજીના ગરબાઓ બી આપણા પેલા જે કાઠિયાવાડ સાઈડ જે જૂના ગરબાઓ હતા એ બી બહુ હા પારંપરિક ગરબાઓ. પણ એક ગરબો હું ગાઈશ. મોગલ માની આરાધના ખૂબ અત્યારે લોકો કરી રહ્યા છે અને એમનું એવું કહેવાય છે કે લોકો બહુ માને છે. એક મારો ખૂબ ગમતો ગરબો છે એ હું પ્રસ્તુત કરીશ. મુઠ્ઠી ભર બાજરો ને ભર પાણિયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં આંગણીએ પારણા ઝુલાવજે દીવાની દિવેટને ઘીથી પલાળજે ને નેહડા રૂડા દીપાવજે ઓ માં નેહડા રૂડા દીપાવજે કે તારા છોરોડાની ચડતી રાખજે હો મારા રાખજે આઈ દેજે રે મીઠો હોકારો ઓ મોગલ તારો આસરો ઓ માં ઓ માં મોગલ તારો આસરો ઓ માં. વાહ, શું મીઠું ગાવ છો. થેન્ક યુ. હવે ચોક્કસ એક ગઝલ આપણે સાંભળશું. શ્યોર. આપને જે ગમતી હોય. હા, મારી મનપસંદ તો બહુ બધી ગઝલો છે પણ મારી ખૂબ જ મનપસંદ ગઝલ છે કે જે મારી જ્યારે મારી દીકરીનો જન્મ થયો ને ત્યારે હું આ લોરી ગાઈને સંભળાવતી હતી. એટલે એને પહેલા જ્યારે મોટી થઈ ને એટલે એને એવું કીધું આ લોરી છે. પછી મેં આ ગીત સમજાવ્યું કે એટલે આને ગઝલ ના કહી શકાય પણ ગીત છે. શ્યોર આપણે ગઝલ બી સાંભળશું આગળ સંભળાઈશ પણ આ એક ગીત છે કે જે મારું મનપસંદ છે અને એમ લખ્યું છે આનંદજીએ. તો એમના વર્ડિંગ બહુ સુંદર છે કે જ્યારે કોઈ સાથ ના આપે તો તમને એકલા ચાલવાની એ તાકાત હોવી જોઈએ. તો છે તુમ સાથ ન દો મેરા ચલના મુझे आता है हर आँख से वाकिफ हूँ जलना मुझे आता है घर फूक दिया हमने अब राख उठानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है मौजों की रवानी है. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ, ખૂબ મજા પડી. શું મીઠું ગાવ છો. થેન્ક યુ. હવે આપણે પાછી થોડી વાતો કરીએ. તમને મળીને, તમને જોઈને, તમારી સાથે વાત કરીને જે મને મેં વાંચ્યું છે, જાણ્યું છે, થોડું ઘણું જોયું છે, કે અનુભવ્યું છે, એટલે અમુક બે ચાર સવાલો મને મનમાં થાય છે. સૌથી પહેલો સવાલ એ છે કે જેમ આપણે કહ્યું તેમ આજના સમયમાં પણ આપણે એક મજબૂત અને સ્વતંત્ર સ્ત્રીને એટલા પ્રેમથી નથી સ્વીકારી શકતા જેટલું આપણે માનીએ છીએ. જેવું રંગીન પિક્ચર એક ખડું કરવામાં આવ્યું છે એવું નથી. તમારી ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જે મ્યુઝિક સાથે જોડાયેલી છે કે ફિલ્મો સાથે જોડાયેલી છે કે એ થોડી વધારે બદનામ છે. બીજે બધે બહુ સેફ છે ને સારું છે એવું નથી પણ થોડી બદનામ છે. સેકન્ડલી તમારું કામ એવું છે કે તમે અજાણ્યા લોકો સાથે પણ તમારે કામ કરવાનું હોય. રાત્રે 2 વાગે પણ આવવાનું થાય, સવારે 4 વાગે જવાનું પણ થાય. નોટ નેસેસરી કે તમે જેમની સાથે જવા આવવાના છો કે જેમની સાથે રહેવાના કરવાના છો એ વ્યક્તિને તમે ઓળખતા હો કે સારી રીતે ઓળખતા હો. અને ઘણીવાર આપણે ઓળખતા હોય તો એ જ્યારે માણસના મનમાં રાવણ ક્યારે આવે એ તો ખબર નથી. તો અને આપ સિંગલ છો, યુ આર સો બ્યુટીફુલ. તો મને જાણવું છે કે કોઈ કડવા અનુભવો એવા ખરા જે ક્યાંક આપને હરાવી દે, થકાવી દે કે સાલું કેટલો સ્ટ્રગલ કરવાનો ને ક્યાં ક્યાંથી સ્ટ્રગલ આવી જાય છે જીવન? જરૂર. તમે જેમ કીધું એમ ઓફકોર્સ દરેક ફિલ્ડમાં છે
કે જેમ આપણે અત્યારે જોઈ રહ્યા છે અને લોકો બોલી રહ્યા છે કે હવે સ્ત્રી ને પુરુષ સમાન છે, પણ એ સમાનતા આવવી બહુ વર્ષો લાગશે હજી, અથવા તો સદીઓ બી લાગી જાય. એ સમાનતા આપણે કહીએ છીએ કે આવી ગઈ, પણ હજી આવી નથી એમ સમાનતા. એક સ્ત્રી તરીકે તમે કે હું, આપણે ડગલે ને પગલે એ અસમાનતાનો અનુભવ કરી જ રહ્યા છે. ઓફકોર્સ એવા અનુભવ એટલા ખરાબ જેને કહેવાય ને, કે જે મારી ફિલ્ડમાં સ્ત્રીઓ કરી રહી છે, પણ એવા ખરાબ નથી, પરંતુ હા એવા સફેસ્ટિક અનુભવ થયા છે કે જે કહેવાય ને કે જેને તમે આ ઇન્ડસ્ટ્રીમાં આદર્શ માનતા હોય, અથવા તો જેમને તમે બહુ રિસ્પેક્ટ કરતા હોય, અથવા તો લોકો એમના કોન્સર્ટ સાંભળવા માટે દોડી કરતા હોય, અને એવા લોકો પાસેથી બહુ સફેસ્ટિક રીતે આમ મને અનુભવ એવા થયા છે કે આની નીતિ બહુ ખરાબ છે, કે આ લોકોથી દૂર રહેવું જોઈએ, કે તો એવા થયા છે, એવા અનુભવ થયા છે. પરંતુ હા ઈશ્વરની એક કૃપા છે કે એવા બહુ ખરાબ જે અનુભવ હોય ને, કે જે ઘણી બધી મારી ફિલ્ડની મારી સાથી કલાકારો છે એમને થયા છે, કે જેમણે મારી સાથે સાજા કર્યા છે, મને શેર કર્યું છે, એવા નથી થયા. એની પાછળનું કદાચ એ રીઝન હોય કે મારી એક એવી બી છાપ છે કે હું બહુ એરોગેન્ટ છું, કે હું બહુ લોકો સાથે ફોનથી કે હા મેસેજથી બહુ નથી કરતી વાતચીત, કે તો કદાચ લોકો એ સમજી જ જાય છે, પણ છતાં બી લોકો પ્રયત્નો તો કરી જ લે છે. બરાબર. તમે ગમે એટલા પેલી કહેવાય ને કે લક્ષ્મણ રેખાઓ ખેંચો, રાવણ કેમ આવીને ખેંચી જ જાય સીતાને, એમ તોય બી લોકો પ્રયત્નો તો કરે જ આવા. અને આ તો આજની વાત નથી, વર્ષોથી કે સદીઓથી કે જે દરેક સ્ત્રી આ સહન કરતી આવી છે, અને દરેક સ્ત્રીએ આ અનુભવ કર્યો જ છે. તો આવા અનુભવ થાય છે, અને યસ એના માટે હું એક સલાહ આપીશ સ્ત્રીઓને કે એના માટે તમારે એક પોતાની લક્ષ્મણ રેખા ખેંચવી બહુ જરૂરી છે. નહીં કે રામ કે લક્ષ્મણ તમારા માટે ખીચે, તમારે પોતાને ખેંચવાની છે, કેમ કે તમને ખબર છે કે તમારી લક્ષ્મણ રેખા ક્યાં છે, તમારે ક્યાં, અથવા તો કોઈ ક્યારથી તમારી અંદર આવી જશે, તમારી પાસે આવી શકશે, તો ક્યાં સુધી કોઈને આવવા દેવું છે. એ સેફ એક ઝોન રાખવો બહુ જરૂરી છે. અને લોકોને ભલે એરોગેન્ટ કે તમને, કે ભલે તમને થોડા પેલા કહેવાય ને બોયકોટ કરી દે, એવું થાય છે. મને બહુ ઓછા કામ કદાચ ક્યારેક મળે, ક્યારેક કામ મળ્યું હોય ને કોઈક પાછું ડેટ ખેંચી લે, બરાબર, એવું બી થાય છે. પણ એ હું તો પ્રાઉડની વાત મારા માટે ગણું છું કે કદાચ એ મારી એક ક્વોલિટી છે કે હું અચ્છા હું આજે નથી કરી રહી ચાપલુસી કે જે વોટેવર જે બી આપણે કહીએ, એના લીધે કદાચ આ થાય છે, તો એ કોઈ એના માટે મને કોઈ દુઃખ નથી કે કોઈ રંજવી નથી. ઇટ્સ ઓકે મારા માટે. પણ આની સાથે સારા અને મીઠા અનુભવો પણ ઘણા. યસ, હા, ઓફકોર્સ કેટલા લોકો સારા છે ઇન્ડસ્ટ્રીમાં, કે જે અત્યારે હું કન્ટિન્યુ જેમની સાથે કામ કરું છું, કે જે લોકો મને કન્ટિન્યુઅસલી કામ આપે છે, એ લોકો ખાલી ક્વોલિટી જોઈ છે. બરાબર. એ લોકો જેની સાથે હું કામ કરું છું, એક કલ્પેનભાઈ છે, કલ્પેનભાઈ શાહ, કે જેમણે જે મને બહુ એકદમ દીકરીની જેમ રાખે છે, પણ નેવર એ મને ક્યારેય કોલ નથી કરતા, એ ક્યારે મેસેજ નથી કરતા. એ જસ્ટ ડેટ હોય ને એટલે જસ્ટ ખાલી ડેટ લખીને મોકલે છે. હું તમને આફ્ટર ઇન્ટરવ્યુ બતાવીશ કે ખાલી ડેટ લખી હોય છે, મારે ખાલી એમને હા કે ના કહેવાનું છે કે હું ફ્રી છું કે નથી, અને પછી ઓકે બસ પતી ગયું. શો પતી ગયા પછી બી પેમેન્ટ એ આવી જાય, હું ક્યારે ફોન નથી કરતી. તો એમના જેવા કેટલાય લોકો છે, એ છે બીજા 2-3 લોકો છે કે જે લોકો આવી રીતે કામ કરે છે, કે જેને ખાલી ક્વોલિટી જોઈએ છે, જેમને કામથી કામ, જેમને ખાલી કામથી કામ છે. અને એ લોકોને જોઈને મને એવું થાય કે ઇન્ડસ્ટ્રીમાં આના જેવા હજુ લોકો જો આવી જાય તો ઇન્ડસ્ટ્રી ખૂબ સુંદર જ છે, ખૂબ સુંદર છે. અને આવા લોકોથી જો ભરાઈ જાય તો અદ્ભુત, એનાથી બીજું શું જોઈએ. ચોક્કસ. ગરિષ્ઠા, આ ફિલ્ડમાં આપ એક મજબૂત નામ બનાવ્યું છે, આપણે ઘણા બધા એવોર્ડ આપને મળી ચૂક્યા છે, પણ એક નજીકના ભવિષ્યમાં કે થોડું દૂરનું ભવિષ્ય તમે જો તો તમારા શું પ્લાન્સ છે આ ફિલ્ડને લઈને, તમારા સંતાનના ઉછેરને લઈને, અને તમારું એક જીવન હોય ને કે મારું 5 વર્ષ પછીનું કે 10 વર્ષ પછીનું જીવન મારે આમ જીવવું છે, કે આગળ મારે આ રીતે વધવું છે, તમારા પ્લાન્સ તો પહેલા બી કઈ હતા નહીં લાઈફના. લાઈફ પ્લાન્સ પર ચાલતી નથી. તમે ગમે એટલા પ્લાન કરો, ઉપરવાળાએ જે પ્લાન બનાવીને રાખ્યો છે ઓફકોર્સ એ જ થવાનું છે. તો હું હવે એમાં બિલીવ કરું છું કે, પણ હા મારી ઈચ્છાઓ એવી છે કે આગળના જે 5 કે 6 વર્ષ છે એમાં હું એવું કામ કરું કે જેમ આપણે વાત થઈ, કે જેમાં મને કોઈ જ ડર
ના હોય કે ક્યાંય એક સહેજ માત્ર બી મને ગ્લાની ના થાય એવું કામ કરી શકું. મારી ઈચ્છા મુજબ હું સ્ટેજ પર જે મારે ગાવું છે હું ગાઈ શકું, જે પ્રસ્તુતિઓ કરવી છે કરી શકું, અને મારી ઈચ્છા મુજબ હું કામ લઈ શકું. અત્યારે કે થોડા ટાઈમ સુધી મારે એ કરવું છે કે ભાઈ કરવું પડે છે કે ભાઈ કામ આવે છે તો મારે લેવું પડે, જસ્ટ બીકોઝ મારે ઘણી બધી જવાબદારી. પણ ઈશ્વરની જો કૃપા રહી અને આવી રીતે સરસ કામ ચાલે તો હું એવું ઈચ્છું છું કે થોડા ટાઈમ પછી 5 કે 6 વર્ષમાં હું મારી જાતને ત્યાં જોવા માંગુ છું કે હું ખૂબ સુંદર સારી ગઝલો, સૂફી એટલું જ કામ કરું. અને ઓફકોર્સ મારી દીકરીને કોઈ સામે હાથ લંબાવવો ના પડે એટલું કમાઈ શકું, અને મારે બી કોઈ સામે હાથ લંબાવવો ના પડે, ક્યારે નાસીપાસ ના થઈ જવું પડે કે હવે હું શું કરીશ કે એના લીધે રાતે ઊંઘ ના આવી શકે. તો એ જે ઊંઘ છે મારી બગડે નહીં આવતા 5-6 વર્ષમાં, એ 5-6 વર્ષ પછી એ સરસ હું ઊંઘી શકું. અને મારી દીકરી માટે મારે કોઈ પાસે ઉછી ના લેવા પડે કે લોન લેવી પડે કે વોટ એવર, એવું કરવું ના પડે. હું જાતે જ એમની દરેક ઈચ્છાઓ પૂરી કરી શકું. બસ એટલું કમાવું છે, એનાથી વધારે નથી કમાવું. હું બહુ સેટિસ્ફાઈડ થઈ જાઉં છું નાની નાની વાતોમાં કે સરસ એટલું કમાવું છે કે બસ સરસ ઘર ચાલે, એની ઈચ્છાઓ પૂરી થઈ શકે, એનું ફ્યુચર, એનું ભણતર ખૂબ સારી રીતે એકદમ સ્મૂથલી જઈ શકે. કે મારા એવું હોય કે મા બાપના ટેન્શનના લીધે બાળકો ઉપર અસર પડે, તો હું જ્યારે ટેન્સ હોય તો એ બી ઓફકોર્સ ટેન્સ થઈ જાય થોડી કે મમ્મા થોડી ટેન્શનમાં હશે, શું હશે, તો એની ઈચ્છાઓને મારવી ના પડે એને, એટલું બસ હું કરી શકું. આપના જેવી ઘણી મહિલાઓ હશે જે નોટ નેસેસરી કે જેના લગ્ન જીવનમાં કોઈ તકલીફો આવી હોય, પણ જેણે લગ્ન જીવન માટે અથવા તો માતૃત્વની જવાબદારીઓ માટે પોતાનું કરિયર છોડી દીધું છે, પોતાની ઈચ્છાથી છોડ્યું હોય, ઘર પરિવારની ઈચ્છાથી છોડ્યું હોય કે ગમે તે રીતે પણ છોડવું હોય, પણ એક અંદર એ હોય કે હું જે ગર્વિષ્ઠ હતી એ ક્યાં ગઈ, એ ખોવાઈ ગઈ, એને પાછી લાવવી હોય, તો તમે એ મહિલાઓને શું કહેવા માંગશો? ઓફકોર્સ દરેક અત્યારે એજ્યુકેશન ફેમિલી હોય, એજ્યુકેશન હોય ફેમિલીમાં ઘણું બધું, છતાં બી એ ફેમિલી બી મેં જોયા છે કે એમાં સ્ત્રીઓ પોતાના સ્વપ્નાઓ, પોતાની ઈચ્છાઓ મારીને જીવી રહી છે, પોતાનું કરિયર છોડે છે. પણ હું એવું વિચારું છું કે જ્યારે આ વસ્તુઓ કરવી પડે ને ત્યારે એમને એ બહુ એવું નથી કે બહુ તરત જ એ કરી શકે છે, એ છોડતા બી એને વર્ષો લાગે છે. સમાજ શું ઈચ્છે છે કે એક સ્ત્રીને તમે લગ્ન કરીને લાવો છો ને એટલે એ જે લગ્ન કરેલી સ્ત્રી કેવી હોય છે ખબર? એક છોડવું તમે ક્યાંકથી જમીનમાંથી કાઢો અને એની બીજી જમીનમાં રોપો ને, તો એને ઉછેરવા માટે એ જમીન જ્યાંથી તમે એને ઉખાડ્યું છે એ માટીને છોડતા, એ છોડવાને અને બીજી માટીને એને પાછી ઓબ્ઝર્વ કરતા એને વર્ષો લાગે અથવા તો સમય લાગે, અને પછી એ ફૂલે ફાલે જ્યાં સુધી એ યુઝ ટુ ના થાય પહેલી માટી સાથે. તો સ્ત્રીનું બી એવું છે કે તમે એને કોઈક સંસ્કારોમાંથી, કોઈક પરવરિશમાંથી એને જ્યાં ઉછરી છે ત્યાંથી એને લઈને આવી રહ્યા છો, અને તમે એની પાસે જે અપેક્ષાઓ રાખો છો કે હવે તરત જ આપણી ઓબ્ઝર્વ કરી લે આપણી સંસ્કૃતિને, આપણા વિચારોને, તો એને સમય આપવો બહુ જરૂરી છે. પરંતુ હું ખાલી જસ્ટ સ્ત્રીઓને એ કહીશ કે પોતાના સ્વપ્નાઓ મારવા અથવા તો પોતાની ઈચ્છાઓ મારવી અમુક હદ સુધી બરાબર છે. પરિવાર, આપણો પરિવાર છે જ આપણું બધું છે, હું એવું માનું છું. પણ તમને જ્યારે એવું લાગે કે હવે તમે ઘૂંટણ ફીલ કરી રહ્યા છો, કે તમને એવું લાગે કે હવે તમે જીવો છો પણ ખાલી એમ ખોડિયું જ જીવે છે, આત્મા મરી ગયો છે, ત્યારે તમારી જાત માટે સ્ટેન્ડ લેજો, બાકી તમે ખરેખર મરી જશો. કેમ કે તમારી જાત માટે સ્ટેન્ડ લેવા કોઈ નહીં આવે, ના પતિ આવશે, ના કોઈ જ નહીં આવે, મિત્રો આવશે, કોઈ જ નહીં આવે. તમારી જાત માટે સ્ટેન્ડ તમારી જાતે જ લેવો પડશે. તમે શું ઈચ્છો છો એ તમને જ ખબર છે, તો પોતાના માટે સ્ટેન્ડ લેજો જ્યારે તમને એવું લાગે કે હવે તમે મરી રહ્યા છો. તો જીવતા જીવત મરવા કરતા આ સ્ટેન્ડ લઈ લેવો સારો છે. થોડોક ટાઈમ તમને અઘરો લાગે પણ જે પોતાના છે ને સપોર્ટ કરશે. જેમ કે મારા આ સ્ટેન્ડ લેવા માટે મને બહુ અડચણો આવી છે, ખૂબ ઘણું બધા એ અઘરું છે, પણ મારો પરિવાર છે, મારા મધર છે, મારી 2 સિસ્ટર છે, એણે મારો સતત સાથ આપ્યો છે, મારી સાથે જાગ્યા છે, મારી સાથે ઉઠ્યા છે, મારી સાથે હસ્યા છે, હું રડી છું તો મારી સાથે રડ્યા છે. તો એ તમારું એક એવું હશે સપોર્ટ સિસ્ટમ જે તમને સપોર્ટ કરશે, તમે સ્ટેન્ડ લેશો ને ત્યારે
એટલે એવું ના સમજતા કે એકલા છો, કોઈક તો હશે જ તમારું, એ જ્યારે આવી જશે, જ્યારે તમે સ્ટેન્ડ લેશો. બસ ખાલી તમારે સ્ટેન્ડ લેવાની એક વાર છે, તો સ્ટેન્ડ લેવું જરૂરી. યસ, ઓફકોર્સ આપણે પોતે જ ભરવું પડશે. કોઈ નહીં કહેશે કે તું આ કર, પણ સ્ટેન્ડ આપણે પોતે જાતે જ લેવો પડશે. તો હું ઈચ્છું છું કે સ્ત્રીઓ પોતાનું સ્ટેન્ડ લેતી થાય. ઘર તોડી નાખવું કે ઘર છોડી દેવું કે લોકો સાથે વિરોધ કરીને બધું કરવું એવું નથી કહેતી, પણ પોતા માટે સ્ટેન્ડ લો જરૂરી છે બહુ. ક્યારે તમે જ્યારે મરો ને, હું એવું ઈચ્છું છું, હું જ્યારે મરું છેલ્લા શ્વાસે ત્યારે મને એક અફસોસ ના રહેવો જોઈએ કે હું જે ઈચ્છતી હતી એ મેં ના કર્યું. અને હું ઈચ્છતી હતી સંગીત જેટલું બી છે મારી પાસે, જેટલું બી મને આવડે છે કે જેટલું બી હું પીરસી શકું છું, એ હું જ્યારે મરીશ ને તો મને એનો સંતોષ તો રહેશે. બીજા કોઈ સંતોષ રહે કે ના રહે, પણ આ સંતોષ રહેશે કે મેં મારું સંગીત છેક શ્વાસ સુધી રાખ્યું. બહુ બધી ગઝલો તો મારી ફેવરિટ છે, પણ સૌથી મને જે ગમે છે એ ગઝલ પ્રસ્તુત કરીશ. तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो, आँखों में नमी हंसी लबों पर, क्या हाल है क्या दिखा रहे हो, क्या हाल है क्या दिखा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो મુસ્કુરા રહે હો. ક્યા વાત, ખૂબ જ સરસ. ગર્વિષ્ઠા, મ્યુઝિક સાથે આપનું બીજો એક અલગ પ્રોફેશન છે ને, છે યોગા ટીચર. જી, આ યોગા સાથેનો નાતો કઈ રીતે જોડાયો અને અત્યારે આ ફિલ્ડમાં શું કરી રહ્યા છો? જી, યોગા હું 12th હતી ત્યારથી જાતે યોગા પહેલા સ્ટાર્ટ કર્યા, અને આફ્ટર મારું MA જ્યારે મેં સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળથી કમ્પ્લીટ કર્યું ત્યારે સાથે સાથે મેં ડિપ્લોમા યોગા કર્યું. અને પછી ધીરે ધીરે આફ્ટર મેરેજ જ્યારે મેં જોબ છૂટી ગઈ, જોબ ના થઈ મારાથી, વોટ એવર જે બી ફેમિલી ઇશ્યુના લીધે, તો મને લાગ્યું કે હું શું કરી શકું એમ પોતાની જાતને બિઝી રાખવા માટે. તો મેં યોગા સ્ટાર્ટ કર્યા કે ભાઈ જે લોકો ને જરૂરી છે યોગા, અથવા તો જે સિનિયર સિટીઝન હોય એ લોકોને મેં પહેલા ફ્રીમાં સ્ટાર્ટ કર્યું યોગા કરાવવાનું. તો એવી રીતે મેં 2-3 મારા એવા કેસ છે કે જે લોકોને મેં એમનું ડાયાબિટીસ મટાડ્યું. અમુક લોકો એવા હતા કે જેમની ઉંમર થઈ ગઈ છે એટલે એમનું મેન્ટલ હેલ્થ છે ને ખોરવાઈ ગયું હોય, યુ નો, ફિમેલ ખાસ કરીને. તો એમના એ જે આંટી હતા ને એમનું ખૂબ સુંદર મેન્ટલ હેલ્થ થઈ ગયું, અને એ પછી મને એવું થયું કે હું આ તો કરી જ શકું એમ. અને એમાં મને આનંદ બી આવે છે કે લોકો જ્યારે પોતાની પ્રોબ્લેમ્સ હોય અને જ્યારે યોગાથી દૂર થાય અને પછી જે એને ખુશી મળે ને એનાથી વધારે ખુશી મને મળે. તો દેન મેં પછી સ્ટાર્ટ કર્યું પર્સનલ યોગા. હું થેરેપી આપું છું. હું યોગાને એક્સરસાઇઝ નથી ગણતી, યોગાને હું થેરેપી ગણું છું. તો હું લોકોને ફેસ ટુ ફેસ એક યોગા થેરેપી આપું છું કે કોઈને પ્રોબ્લેમ છે બીપીની, કોઈને પ્રોબ્લેમ છે મેન્ટલ હેલ્થ, કોઈને ડાયાબિટીસ છે, કોઈને વોટ એવર જે બી પ્રોબ્લેમ છે, તો એમને એ જ પર્ટિક્યુલર યોગા કે આસન, મતલબ કે વોટ એવર જે બી એમને અનુલક્ષીને આવતા હોય, પ્રાણાયામ છે કે, તો એ જ કરાવવાના, અને એ એક જ વ્યક્તિને કરાવવાનું. એક સાથે ઘણા બધા લોકો, એક સાથે ઘણા બધા વ્યક્તિઓની જે આ જે પદ્ધતિ છે ને એ હું નથી માનતી એમાં. કેમ કે પતંજલિ જે યોગ સૂત્ર છે આપણું, હું જે સંસ્કૃત ભણી છું અને જેમાં ભણી છું, અને પછી મેં મારું વાંચન બી છે એમાં, કે એમાં બી છે ને ગુરુ શિષ્ય પરંપરા છે, કે શિષ્ય સામે બેઠું હોય અને ગુરુ શીખડાવે. અને યોગા એવી વસ્તુ છે કે એ બહુ સૂક્ષ્મ નાની નાની વસ્તુઓ ઉપર તમારા બોડીને ફીલ કરવાનું હોય છે. તો એ તમને હવે ઓનલાઈન ક્લાસીસ ચાલુ થયા છે, તો ઓનલાઈન બહુ કોન્સેપ્ટ મને નહીં સમજમાં આવતો. ઠીક છે, હવે
કરતા હશે લોકો અને કરે છે ઇટ્સ ઓકે, પણ એ કોન્સેપ્ટ મને નહીં સમજમાં આવતો. બરાબર. કેમ કે યોગા છે ને બહુ સૂક્ષ્મ વસ્તુ છે ઓકે. અને એ મને એવું લાગે છે કે ગુરુ શિષ્ય પરંપરાથી જ શીખવું જોઈએ. તો હું ક્લાસીસ બી મતલબ કોઈ સ્ટુડિયો નથી મારો કે હું મતલબ ઝુંડમાં બી નથી કરાવતી, ઓકે. 1 by 1 જ કરાવું છું. ઓકે. કે જેને જે પ્રોબ્લેમ છે એને આપણે એ પહેલા એની ઉપર આપણે થેરેપિસ્ટ જેમ કામ કરે એવી રીતે કામ કરી, જેમ ડૉક્ટર તમને પૂછે કઈ કઈ શું પ્રોબ્લેમ છે પહેલા એના માટે કામ કરવું પડે પહેલા, અને દેન આપણે એના એક પર્ટિક્યુલર યોગા આસન છે અથવા તો પ્રાણાયામ છે એના ઉપર એનું સેશન્સ ચાલે પછી ધીરે ધીરે. તો આવી રીતે હું યોગા કરાવડાવું છું અને એમાં બી મને મજા આવે છે, મારા બી થઈ જાય છે યોગા. અને એ જે આ બિઝી સ્કેડ્યુલ ચાલતા હોય કે એમ થાય કે હવે કંઈક કરવાનું મને નથી થતું, પણ જે મારા ક્લાસીસ છે કે જે હું કરાવવા જાઉં છું મારા ક્લાયન્ટ હોય એમને, તો એમની સાથે મારા બી યોગા થઈ જાય. તો એ બી એક મને સેટિસ્ફેક્શન આપતું એક મારું કામ છે કે જે થાય છે ધીરે ધીરે ચાલી રહ્યું છે અને મને મજા આવી રહી છે એમાં. થેન્ક યુ સો મચ ગર્વિષ્ઠા, આપ અહીંયા આવ્યા અને આપે ખૂબ જ સરસ વાત કરી. થેન્ક યુ. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ આપના વ્યક્તિગત અને પ્રોફેશનલ બંને જીવનમાં બહુ પ્રગતિ કરો. થેન્ક યુ સો મચ. એક સારા માતા તો ચોક્કસ બનો, એક સારા સિંગર તરીકે લોકોમાં વર્ષો સુધી મનોરંજન પીરસતા રહો એમાં અમારી બધાની શુભકામના છે. અને તમને આ એપિસોડ ચોક્કસ ગમ્યો હશે. આવા ઘણા એપિસોડ સાથે અમે તમારી સામે આવતા રહીશું. જોતા રહેજો મુંબઈ સમાચાર ડિજિટલ.